સુરત શું છે એ જાણવું હોય તો ભાઈ કતારગામમાં આવી જાજો, ખબર પડી જાય. तो हे गाइस, वेलकम टू मेरे चैनल में आपका छोटा सा नन्हा सा प्यारा सा बच्चा सुई बोय. तो આવી ગયા છે નવો વ્લોગ લઈને. એન્ડ ગુડ આફ્ટરનૂન, ગુડ મોર્નિંગ નહીં, આજે ગુડ આફ્ટરનૂન. કેમ કે વ્લોગ આપણે ચાલુ કર્યો છે બપોરે, કેમ કે સવારના ગયેલા જોબ પર. આજે હાફ ડે સન્ડે એટલે જવું તો પડે જ. આપણે એડિટિંગનું કામ એટલે રીલ્સ ઉતારવું પડે, બધું કરવું પડે, એટલે આપણે બપોર સુધી નહોતું. તો આજે આવી ગયા છે ઘરે હમણાં ને હવે જઈશું ખાવા. ઘરમાં જ ખાવાનું છે, બહાર નથી ખાવાનું. આજે રાજાના મમ્મી પપ્પા નથી ગયા બહાર આજે, એટલે ઘરે જ ખાવાનું છે. તો જોઈએ હવે આજનો દિવસ કેમ જાય છે. સન્ડે આપણો અડધો દિવસ તો નીકળી ગયો છે, હવે અડધો દિવસ બાકી છે સન્ડેમાં. તો જોઈએ આજનો કેમ થાય છે બધું શેડ્યુલ આપણું. ગાઈઝ જમવામાં બનાવ્યું છે રોટલી, દાળ, ભાત અને શાક. એ બી ભીંડાનું મારું ફેવરેટ. પપ્પા ઘરે હોય ને એટલે દાળ ભાત તો બને, બાકી અમે બપોરે દાળ ભાત નથી બનાવતા, સાંજના બનાવીએ, કેમ કે પપ્પા નહીં હોય ને એટલે. હમણાં અમે જોવા જઈએ છીએ ખજૂરભાઈને, સ્પેશિયલ મળવા આવે છે એ લોકો વાત તો સાંભળ આખી. બધા હરામી હો બેટા. એટલે જે ઇવેન્ટ વાળા છે એ લોકોને મળવા આવે છે. એટલે કે ઇવેન્ટ છે, કોઈ કેફે વાળાનું કોઈ ઇવેન્ટ છે તો એ લોકોને મળવા આવે છે. કેફેમાં લઈ જવાનું છે ખજૂરભાઈને નહીં મળે. ના એ બધી વાત છોડી તો બકવાસ છોડ બધી. તો ગાઈઝ ખજૂરભાઈને અમે જોવા જઈએ છીએ પહેલી વાર. આ લોકો તો કે એ લોકોને હું જોવાના, પણ મને હું આપણે જોઈએ ભાઈ, આપણે ક્રિએટરને જોઈએ. મેઇન વસ્તુ ક્રિએટર જ કહેવાય. એ ક્રિએટરની લાઈફને સમજી શકે. હા સારા જ છે, સારો છે નહીં, સારા જ છે. તો અમે એને જોવા જઈએ છીએ. તો જોઈએ મળે છે કે નથી. હા મળે છે કે નથી મળતા જોઈએ. ત્યાં થોડું ગાડી મૂકી છે બ્લુ કલરની, બહુ જ જોરદાર ગાડી છે, એકદમ સ્પોર્ટ કાર છે. આગળ નાગ દાદાવાળું છે અને પાછળ ઘોડો કઈ દોર્યો છે, બહુ જોરદાર. સવારની પડી છે. જોઈએ મળે છે કે નથી જોવા મળતા. 4:30નો ટાઈમ હતો, 4:45 થયા છે. ટાઈમ પર તો બધા સેલિબ્રિટી આવે નહીં, તમને બી ખબર હોય મને બી ખબર હોય, અને જોઈએ છે. અને ટાઈમ પર અમે લોકો પણ નહીં જતા કરશે. આપણે આ જોવા આવ્યા કે ખજૂરભાઈ જોવા આવ્યા? હા હું આપો નહીં ને ભાઈ, આવું તો નહીં સાંભળવું ભાઈ એને કે અમને ખજૂરભાઈ જોવા છે. ગાઈસ ખજૂરભાઈ આવે કે નહીં આવે? અહીંયા ભાઈ સ્પોન્સર મળી ગયા છે રસના અમને, એ બી પહેલી વાર. પણ પૈસા આવ્યા છે એટલે બધું બહુ કૂદે છે, હે ને? પૈસા આવ્યા છે એટલે પાછી પીવડાવે છે, બાકી તો વાર બજાવે છે. ઓ માય ગોડ, બેબી ડોલ ઇન હાઉસ. કેવો દેખાય જો, આજો જો કેવો દેખાય. જો આખું સિનેમેટિક બધો પાછળથી. બેબી ડોલ ઇન હાઉસ. આ છોકરીની ચક્કરમાં પડે પછી આવું જ કરાવવું પડે. આ છોકરીની ચક્કરમાં પડે આવું કરાવવું પડે. જોઈ લો આના વાળ બી, આમાં બી ને જોઈ લો સીધા. આ રસલ હવે જો ચેસ તો કર. આ બધા અલગ છે. આ ટેસ્ટની આવા કપમાં ની મજા આવે. તો કયા કપમાં મજા આવે? કાચના કપમાં આવે. થમ્સઅપમાં હવે કાચનો ગ્લાસ આવે, ઉઠાવો ચાના કપ આવે, ગ્લાસ તો કાચના આવે. ચેસ તો કરો, એક તો કરો, એક ચેસ તો કરો ભાઈ. ગાને પણ ગ્લાસ જ કહેવાય, પેપરના પણ ગ્લાસ. ખરા છે, પાર્ટી કમાઈ ગઈ છે. ઓ બીજી વાર ગ્લાસ પીવડાવે છે, બોલો. હા ભાઈ ના પડે પીવાની. હવે શું છે કે લગન બગન નક્કી થવાના કે હું? क्या कर रही हो? मुझे शर्म आ रही है. હે કે નહીં? વાળ બાર કપાય એટલે કે લાગે તો છે મને. ભાઈ 4 કરી દેજો. લે વધી ગયો ખર્ચો. ગાઈસ પૂરેપૂરી મારી લે. પેલું કે ને સુરત વાળા કોઈને છોડી નાખે એવા. એ દોસ્તાને તો ખાસ કઈ છે ખરી બોલતું હતું તું આજે પીવડાવે છે. શું છે ખુશ કેમ? બહુ મોટું પેમેન્ટ આવવાનું છે એટલે જ. પેમેન્ટ મોટું છે, હું તને કહી દઉં બોલ. એટલે આ 100 રૂપિયા નહીં જોતો આજે. બાકી પેમેન્ટ નાનું હોય ને ગેસ તો નહીં પીવડા, પણ પેમેન્ટ કઈ મોટું છે આજે. પ્રેમ પ્રેમ નથી, પ્રેમ આ પ્રેમ છે એનો. અંદર ધમાલ મચાવે છે અને કદાચ નીતિનભાઈ જાની ઉર્ફે ખજૂરભાઈ. ભાઈ ત્યારબાદ આજ કતારગામનો પ્રેમ છે, આજ સુરતનો પ્રેમ છે. જે ખજૂરભાઈ
જાણવું હોય તો ભાઈ કતારગામમાં આવી જાજો, ખબર પડી જાય. કે અમેરિકા જાઉં છું, કોઈને કાંઈ ન મગાવવું હોય તો ના પાડી દો. કોઈને કાંઈ લાવવું છે ના પાડો, મંગાવો ને આવું શું કરો, ના પાડો. નાનામાં બધા ના પાડો. આ લોકો કઈ જરૂર નથી. તો આ પ્રેમ જ એટલો આપણે કોઈને કાંઈ જરૂર નથી. બોલો હવે ખજૂરભાઈ જોઈ લીધા છે આપણે. હવે આપણે ઘરે જઈએ. ખજૂરભાઈ એમનું કામ કરે, આપણે આપણું કામ કરીએ. ચાલો. પબ્લિક ગાંડી થઈ ગઈ ગાઈસ, પબ્લિક ગાંડી. ખજૂરભાઈ જો પહેલા સ્ટેજ પર, હા દેખાય, ઝૂમ થઈ ગયા. ગાઈસ અમે ઢોસો લીધો છે મેં. અમારા બહાર છે ને શેરીમાં ઢોસો વેચવા આવે તો ઢોસો લેવાનો તો કોઈ જ નહીં જાય, મમ્મી બી નહીં જાય ને પપ્પા બી નહીં જાય લેવા. મને બહુ શરમ આવે એટલે હે હા પપ્પા એક વાર ગયા, મમ્મી મારી પપ્પા. એમાં શું કહે ખબર, આ ખાલી ડીશ વાડકી બધી છે ને બહાર લઈને જવાની અને બનાવીને આપે. ચાલો ચાલુ કરીએ, આરંભ કરીએ ઢોસો આપણે ખાવાનો. તો ગાઈઝ હવે છે ને મસ્ત આજે સૂટ પહેર્યો છે, ટ્રેક સૂટ છે. એટલે ટ્રેક સૂટ એટલે કેવું એમ પેલું મસ્ત એકદમ ગોવા લુક જેવું આવે છે. આ તો મેં કે દાનનું લીધેલું, ગઈ દિવાળીનું લીધેલું. આ દિવાળી હવે આવવાની, પણ હવે કંઈ વાંધો નહીં, મેં હમણાં પહેરવા કાઢ્યું છું. જો કેવું લાગે છે, એકદમ જોરદાર લુક લાગે છે, એકદમ મસ્ત ગોવા જેવી વાઇબ આવે છે. અને મેઇન વસ્તુ તો આજે મેં કપડાં લાવ્યો છું નવા, કેમ કે આપણે જવાનું છે લગ્નમાં. કયા લગ્નમાં? વડોદરા લગ્નમાં જોઈન છે. મેં તમને કીધેલું હમણાં મહેમાન પત્રિકા આપવા આવેલા. તો આજે મેં કપડાં લાવ્યો છું, તો એમને કપડાં તમને બતાવું છું શું શું હું કપડામાં લાવ્યો છું. તો પહેલાં તો લાવ્યો છું હું જો બ્લેક કુર્તો લાવ્યો છું, એકદમ ચમકીલો. પછી એ મરૂન કુર્તો, મરૂન નહીં પર્પલ કુર્તો છે. પછી નીચે મેં પેલું પાયજામો લાવ્યો છું. હવે બીજી થેલીમાં છે, 2 થેલી ભરાઈને લાવ્યા છે આજે. તો બીજી થેલીમાં છે એક મારી પેન્ટ છે, એક પેન્ટ લાવ્યા છે. આ ફેંકી ફંકી પેન્ટ, ફેંકી તો ખાવાની, તો ફંકી પેન્ટ. પછી એક ટી શર્ટ લાવ્યા છે, એક ફૂલ બાયની. પછી એક બીજી ટી શર્ટ છે, એક હાફ બાયની લાવ્યા છે. તો આટલી બધી વસ્તુ લાવ્યા છે. 2 કુર્તા, એક પાયજામો અને 2 ટી શર્ટ ને એક પેન્ટ, આટલી વસ્તુ લાવ્યા છે લગ્ન માટે. હવે શોધીએ જાઓ, હવે બીજાનું શોધવું પડશે, કેમ કે હલ્દીમાં શું પહેરવું, મહેંદીમાં શું પહેરવું એ બીજા માટે. હવે ચલો ગાઈઝ વ્લોગને અહીંયા એન્ડ કરે તો મળીએ એક નવો વ્લોગ સાથે. ટાટા બાય, સી યુ. અને સબસ્ક્રાઇબ કર્યા વગર નહીં જતા ગાઈઝ, ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. તો મળીએ એક નવો વ્લોગ સાથે, બાય.